હે અને મારે ઘરનું બધું કામ બાકી પડ્યું છે. તમે પેલા ઘરની હાલત જોઈ, ઠામડા અને દીકુન ઘોડી. રજા પડી ગઈ તો અહીંયા પૈકે લાગવા આવ્યા. ના જે રિક્ષા છે મારા નણંદની રિક્ષા છે. અહીંયા જો એ મામા બાપનું ઘર છે. આ બાજુ પૈકે લાગી લે. હા, હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. અને જો કે હું કંઈક 10:30 જેવું થયું હોય છે અને હું હિમાંશુને આંગણવાડીએ મેળવી આવી. જો કે આંગણવાડીનો ટાઈમ બદલી ગયો છે. સવારે 8:30 વાગે મેળવા જવાનું ને બપોર 12 વાગે લઈ આવવાનું. પણ હિમાંશુ અમારે ઉઠે ને તૈયાર કરીએ ને સ્કૂલે મેળવા જાય ને તો 9, 9:30 જેવું થઈ જતું હોય છે. કદાચ 9 વાગે તો પૂગી જતી છે. અને મારે ઘરનું બધું કામ બાકી પડ્યું છે. તમે પેલા ઘરની હાલત જોઈ, ઠામડા અને દીકુન ઘોડિયું ને એટલા લુગડા તો જો કે ધોઈ નહીં ખાતા, પાછા અહીંયા લઈ લીધા. એટલા લુગડા ધોઈ નહીં ખાહે અને હજી ઘણું બધું ઘરનું બધું કામ પડ્યું છે. પણ મેં કીધું વિડીયો કાલે નહોતો બનાવ્યો, કાલે કેટલું બધું કામ હતું ને આજે વિડીયો ચાલુ નહોતો કર્યો. મેં કીધું થોડુંક મોડું થઈ ગયું, ચાલુ કરી. અને અહીંયા જે ઝાડવા છે અહીંયા જો આ મસ્તીનું મોટું બધું થઈ ગયું. અહીંયા લીમડો વાવ્યો છે. પછી અહીંયા જો મસ્તીના ઝાડવા છે અસલ. જો કે અહીંયા વધારે પડતા ખામણામાં ઓછા જ ઝાડવા થાય છે. આ એ છે ને એટલે નારિયેલ છે. નારિયેલ છે પણ ઉતારે એમ નથી, કારણ કે એમાં ઉપર બહુ જ વહી ગયા છે નારિયેલ, એટલે ઉતરે એમ નથી. અને અહીંયા રામુની ગાડી પડી છે અને ઘડી પછી મનસુને લેવા જવાનું થાય. 12 વાગી જાય એટલું બધું કામ હોય. ચાલો પેલા થોડું ઘણું કામ કરી લઈએ. તો એ મનસુને આંગણવાડીએ લેવા ગયા હતા અને મારી મનસુ આંગણવાડીએ ભણવા ગઈ હતી. ભણવા ગઈ હતી? મજા આવી હતી? તને કોઈ માર્યું હતું? દુકાનેથી જો ખાવાનું લેવું રહેવું છે. તેડવા કોણ આવે? કાયમી મમ્મી તેડવા આવે. અહીંયા સાઈઓ આવી ગયા ને આપણું ઘર. રજા પડી ગઈ. રજા પડી ગઈ, છોકરાઓને લઈ આવો. દરવાજો કે ખોલ્યો આપણો ઘરનો? ઉનાળા આવ્યા હોય ને ધીરે ધીરે અમે ઘરે પૂગી ગયા. એમ શું સ્કૂલેથી ઘરે આવી ગયા ને? તો હવે આપણે શું કરવાનું છે? દરવાજો ખોલવાનો છે, પછી નાઈ કરવાનું છે અને પછી નાઈને હુઈ જવાનું છે. શું કરવાનું? નાઈને હુઈ જઈશું. તું ક્યાં નાઈ? કેમાં નાઈ તું? મોટા બેરલમાં. કાકુ બોલાવ. હાલ 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 દરવાજો ખોલ દો. હાલ નવરાવ દો. અમે બપોરે હિમાંશુને નવરાવીને ઉવરાવી દીધી અને પછી કઈ વિડીયો નતો લીધો. અને હજી તો અમે ઉઠ્યા હતા ને તો રામુને આવી ગયા હતા. તો રામુ કે આપણે જવું છે પૂરેપૂરે. જો કે અહીંયા હાઈવે રસ્તો છે. અહીંયા જો રામુ રિક્ષા લઈને ઉભા છે. હિમાંશુ ને અમારે બધા અહીંયા પૂરા છે અમારે. તો અહીંયા પૈકે લાગવા આવ્યા. ના જે રિક્ષા છે મારા નણંદની રિક્ષા છે. અહીંયા જો કે કાલે લીધી છે ને અમે આજે આવ્યા છે પૈકે લાગવા. હિમાંશુ આ રિક્ષા કીની છે? કારુની. કીની? કારિયાની. તો હાલો હવે અમારે જવું છે આગળ. જો અહીંયા પૈકે લાગવા જાય તો વિડીયો લેવું, નકર પછી મોડું થતું હતું એટલે હવે જલ્દી ઘેરે વયા છે. જો કે અહીંયા પૂરા છે અમારા જ છે. જો કે તમે કોઈ જોયા હોય તો આ છે પોરબંદર વાળો. જો કે પોરબંદર જવાનો રસ્તો છે, એ રસ્તામાં જ છે. તો હાલો છે. હાલ તું બોલી લે એક શબ્દ. હાય ફ્રેન્ડ. પછી આ અમે રિક્ષા લીધી છે, અમે પૈકે લાગવા આવ્યા છે. હા લોકેશન દેખાડે. આ બાજુ ડુંગરના છે ને આ બાજુ કામ હાલે. અને જો કે અમારા લગ્ન હતા તો અહીંયા મોટા બધા ઝાડવા ને એવું બધું હતું. અટાણે અહીંયા કઈ નથી, અટાણે ખાલી અહીંયા અમારું મંદિર જ છે પૂરાનું. હાલ અમે મામાદેવના મંદિરે જઈએ છીએ. હાલો જો અમે મામાદેવના મંદિરે આવ્યા ને બાજુમાં જ છે, રસ્તા ઉપર જ છે.
અમારી માણસુ જો જે કરે હે હિમસુ આ બાજુ આવતી રે હાલ ઈ મામા બાપ નું ઘર છે આ બાજુ પૈયા લાગી લે હા જો ઈ પૈયા લાગે હે અહીંયા જો મસ્તીનો મોટો બધો ખીજડો હે અને અમે આમથી આવ્યા જે આવલું વડલો થઈને ઓલી બાજુ મંદિર હતું અને ત્યાંથી અમે અહીં સુધી પી ગયા રામુ હાલો જાઉં હું ત્યાં જતો જરી ધીરે 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 હિમસુ ધીરે સંપલ નથી પહેર્યા હિમસુ રે હાય ફ્રેન્ડ આમ હેરખો બેસ પેલા અને લઈ લીમડી ચાલો હવે અમારે જવું છે જ્યાં અહીંયા હે આ બાજુ જો ખેતર ને બેસવાનું હવે અમારે જવું છે રિક્ષામાં ચડી ગયા રામુજા રિક્ષા એક છે અહીં માણસો કાળું બધા બેઠા ચાલો હવે અમે જઈએ હાલો જો અમે ઘેરે પૂગી ગયા હતા અને પછી રસ્તામાં વિડીયો નહોતો લીધો કારણ કે મોડું થતું હતું કારણ કે મારા નણંદને હજી ત્યાં ઘેરે પૂગવું હતું એ પોરબંદર રહી તો અહીંથી પછી પોરબંદર કંઈ પૂગે અને અમે આવી ગયા છે મેળી પેર ને અમારી હિમાંશુ શું કરે હિમસુ શું કરે મમ ખા શું કહેવાય ને વારે વાહ જે બિસ્કિટ ખાય છે રામુ અહીં બેઠા છે રામુ કઈ બોલશે ને ઘણા બધા કહેતા હોય કે બોલાવો બોલાવો પણ એ કઈ બોલે નહીં હું શું તે બોલા રાખું અને અમારી હિમાંશુ બોલે તો ખરી પણ વિડીયોમાં ઓછું બોલે છે બાકી આખો દી તો રાયડું નાખ્યા જ કરતી હોય અને હવે અમારે ક્યાંય જવાનું નથી હવે ખાવાનું બનાવવાનું છે તો હું બનાવું છે અમારી હિમાંશુ હું બનાવું ખાવાનું જમવાનું હાંજે હું બનાવવું આપણે પૂરી બનાવવી જો ડાણે કંઈક 7 વાગવા આવ્યા છે ને આરતી બોલાય છે અને અમારી હિમાંશુ એ મમ્મ કરે જ્યાં બાજુમાં મંદિર છે ત્યાં આગળ આરતી બોલા છે જ્યાં આગળ આરતી ચાલુ થઈ જાય બાજુમાં જ છે ને અહીંયા મંદિર છે અહીંયા આરતી બોલાય છે એટલે તમને ખબર પડી ગઈ છે કે સાંજના 7 વાગી ગયા છે અને અમારી હિમાંશુ પાણી પી છે જો આરતી થઈ જે કરજો પેલા જય માતાજી હાજા નેરવા રાખજો હું કાયમી સ્કૂલે જાય હવે એમ કે વાયડી નહીં થાવ જો કે અમારી હિમાંશુ બોલાવીએ ને તો જ બોલે કા અને આજે અમારી હિમાંશુ ખાવાનું શું કે છે ને સાંભળજો થઈ જાય પછી મારો અવાજ છે મારો એટલો અવાજ છે નહીં હવે હિમાંશુ પૂછું હિમાંશુ હાંજે જમવાનું શું બનાવવું એ અટાણે બિસ્કિટ ખા પણ હાંજે હું બનાવું તું કાલે તો એમ કહેતી હતી કે ભજીયા ખાવા હે રાતે બડો રાતે 8 વાગે ભટકી જાવ એમ શું રમન ફ્રેન્ડ આરે વાત કરે તો ઓહો મોઢું જ થાય આહા આહી જતા ખરી મોઢું જ થાય હા આપણે જઈ ગઈ તો બોલે નહીં આમ બધા યાર કેમ વાતો કરતા હોય એમ શું આજ ભજીયા ખાવા ને તારે ક્યાં મૂસું પણ જતો કામ ખાવું ભજીયા બનાવવા હા તો એમ શું કહે છે તો ખબર નહીં આવે તો એમ શું કહે બહુ તો બનાવીશું નકર પછી કંઈક બીજું બનાવીશું તો હાલો આજના વિડીયોમાં એટલું જ કારણ કે એટલું તો કંઈ ખાસ ટાઈમ નહોતો વિડીયો બનાવવાનો અને જો કે કોઈ બનાવી લીધો હે એટલે વાંધો નથી મારા ઘેર આવે એટલે ઘણું બધું કામ હોય અને કાલે તો કદાચ મેળી સાફ કરવાનું થાય હવે કાલે શું થાય બાકી આજના વિડીયો એટલું જ આવશે ને તમને બધાને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ ઓકે બાય બાય એમ શું બાય બાય કહી દે બાય બાય